તો આ જો જલપાને સૌથી સસ્તી 1 રૂપિયાની ચોકલેટ, 10 રૂપિયાની ચોકલેટ, 50 રૂપિયાની ચોકલેટ, 100 રૂપિયાની ચોકલેટ, 500 રૂપિયાની ચોકલેટ અને 1000 રૂપિયાની ચોકલેટ આપી અને સરપ્રાઈઝ આપવાનો છે. કે એને સૌથી વધુ કઈ ચોકલેટ ભાવે છે. અને 1000 રૂપિયા વાળી ચોકલેટ જોઈને તો તમને મજા જ આવી જશે. જોઈએ હવે કેવી છે 500 વાળી ચોકલેટમાં શું હશે એવું બધું. તો કેટલી આની કિંમત હોવી જોઈએ? ગુજરી ભરાની મારે તને સરપ્રાઈઝ આપવાની છે. તું કીધી હોય ને કોઈ ગિફ્ટ નથી આપતા, આજ તને મસ્ત સરપ્રાઈઝ આપવાની છે. ચાલો તો સરપ્રાઈઝમાં એવું છે કે તારી પાસે જો અહીંયા 6 ચોકલેટ રાખેલ છે, બરોબર? 6 ચોકલેટ પરથી ટ્રાય કરવાની. આ ચોકલેટ ટ્રાય કરવાની છે 1 રૂપિયાની સૌથી સસ્તી ચોકલેટ આ છે. બીજી મોંઘી આપીશ અને સૌથી છેલ્લે છે ને તને મોંઘામાં મોંઘી ચોકલેટ આપીશ જે જિંદગીમાં મેં પહેલી વાર લીધી છે, બરોબર? પછી તારે કહેવાનું કે કઈ ચોકલેટ સારી છે અને કઈ ચોકલેટ વર્થ છે પ્રાઇઝનું, બરોબર? ચાલો તો સૌથી પહેલા છે ને તારે આ ચોકલેટ ટ્રાય કરવાની છે, ઇક્લેર. જે તે બહુ જ ખાધી હશે આની પહેલા, કદાચ આજે પણ તારે આજ ખાવાની છે. મસ્ત છે, મજા આવે એવી છે ખાવાની. કેમ કે અત્યાર સુધી આપણે આ ચોકલેટ ખાધી ને એટલે આ ખાવાની મજા આવે. એના પછી નેક્સ્ટ છે 10 રૂપિયાની ડેરી મિલ્ક. આજે પહેલી વાર એટલી ચોકલેટ જોઈને તને કેવું લાગે છે? સારું લાગે છે. કોઈ દિન લઈ દીધી ને આજ પહેલી વાર એટલી ચોકલેટ લઈ આવ્યા એટલે મજા આવે. નવી ચોકલેટ ટ્રાય કરવા મળશે આપણને. ડેરી મિલ્ક તો મોસ્ટ ઓફ મારી ફેવરિટ જ છે, મને તો ભાવે છે. હવેની બધી ચોકલેટ છે ને એ થોડીક અલગ આવશે. હવે છે ને આપણી પાસે 50 રૂપિયાની છે અમૂલ ડાર્ક ચોકલેટ. તૂટતી જ નથી એલા. તો આમાંથી અંદરથી કંઈક બીજું નીકળ્યું છે, સ્ટીકર. 3 પેકિંગ કરેલા છે, અંદર પેપર પેકિંગ. આનું પેકિંગ જ અલગ પ્રકારનું છે. મેન વેરેપર, એની અંદર પણ પાછું કંઈક છે, એની ઉપર પણ લગાવેલ છે, એની અંદર પાછું ગોલ્ડન વેરેપર. પેકિંગના તો થોડાક આપણી પાસેથી લીધા છે આણે. ચાલો હવે જોઈ લે. ડાર્ક ચોકલેટ છે એટલે કદાચ આ કડવી લાગી શકે, પણ જોઈ લે. તો આપણે આ ડાર્ક ચોકલેટ ખાઈ તો લીધી, આમ મજા આવી, થોડીક વાર સ્વાદ લીધો ને ત્યાં, પણ લાસ્ટમાં જે એનો ટેસ્ટ આવ્યો ને કડવાહટનો એ હજી મોઢામાં જ છે. કડવી લાગી, નો મજા આવી. હા, મજા આવી નોય મજા આવી એમ. કેમ કે આ થોડીક મોંઘી છે ને, મોંઘી ચોકલેટમાં ઓરિજિનલ બધી વસ્તુ નાખી હોય, ખાંડ ઓછી નાખી છે એટલે ચોકલેટ વધુ નાખી. ચાલો તો વાંધો નહીં. હવે છે ને આપણી પાસે જે 100 રૂપિયા વાળી ચોકલેટ એ છે આ કેડબરી બોર્નવિલે ફ્રૂટ એન્ડ નટ, બરોબર? તો હવે આ ચોકલેટ આપણે ટ્રાય કરાવીને જોઈએ કે આ મજા આવે છે કે નહીં. એટલી તો જિંદગીમાં નરેશ મને કોઈ દિવસ ચોકલેટ નથી આપી. આ પહેલી વાર એટલી ચોકલેટ એકારે આપી એમ. હા, અને આમાં એ આટલી મોંઘી વિડીયો બનાવો હતો ને એટલે. આ ચોકલેટ જો અહીંયા તોડવા માટે પણ અલગથી જગ્યા આપેલ છે. અહીંયા પ્રેસ કરો, તૂટતું તો તોડવા માટે તો આપણે આપણી ઓરિજિનલ રીત જ અપનાવવી પડશે. મેન પેકિંગ, એની અંદર બીજું પેકિંગ. એ પેકિંગ એ સારું છે ઉપરનું જો. આ પેકિંગ એ મસ્ત છે, પ્રીમિયમ. તો આ ચોકલેટોની જેમ અંદરથી નીકળું આજુ આવું બોક્સ પાછું અલગથી, પછી એની અંદર પાછું આ ચોકલેટની જેમ પેકિંગ કરેલું છે. 100 રૂપિયા જેટલી વેલ્યુ તો આપી ને એ પ્રમાણે લીધા હશે. પેકિંગ સારું છે. સ્વાદ તો ખબર નહીં, ચાખે પછી ખબર પડે. સુગંધ બહુ મસ્ત છે આની. હું ખાઉં છું, તમને મન નથી થઈ જતું ખાવાનું? હું પછી આ થોડુંક કેમેરા બંધ થાય પછી હું મારે જ ખાવાની છે. બધી જ ખાહે. ચાલો. વાવ, મસ્ત છે. આના પીસીસ એ મોટા મોટા છે. જો દેખાડ દો માલો પેલો. આ બધી ચોકલેટના પીસીસ નાના છે, આના મોટા છે. અને અંદર એ બધું નટ્સ ને બધું નાખેલું છે. કેવી છે? કડવી, મીઠી, ખારી? સારી છે. ખારી કે ખારી? આપણે ઓલું બોર્નવિટા નો પીતા હોય હા, એ ટાઈપનું લાગે છે. હા, બોર્નવિલે છે જ એવી. એ ટાઈપનું છે. ભાવે એવું છે. હા, સારી છે. હા, 100 રૂપિયા લીધા તો વેલ્યુ તો આપી. સારી છે. પેકિંગ કરીને મૂક દઉં પાછી ભાઈ, મારે આરામથી ખાવાની છે. બીજા કોઈ નહીં આપો? તે તો ખાઈ લીધી. હું તો ટેસ્ટ કરું છું. આને ટેસ્ટ કહેવાય, ખાવાનું ન કહેવાય. ચાલો તો હવેની છે ને નેક્સ્ટ ચોકલેટ છે ને દુનિયાના સૌથી મોટા અને સૌથી અમીર યુટ્યુબરની ચોકલેટ છે, જે છે આ મિસ્ટર બીસ્ટ બાર મિલ્ક ચોકલેટ, બરોબર? મિસ્ટર બીસ્ટના વિડીયો જોયા છે? હા. જો તમારે પણ દુનિયામાં સૌથી મોટું યુટ્યુબર અને સૌથી અમીર માણસ બનવું હોય તો જરૂરથી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે છે ને આ ચોકલેટ ટ્રાય કર. અને આ બહુ હાઇપમાં છે આ ચોકલેટ. આની કિંમત છે 500 રૂપિયા. 500 રૂપિયાની આ ચોકલેટ છે. 500 રૂપિયાની મેં મારી લાઈફમાં હજી ચોકલેટ નથી ખાધી. મેં પણ પહેલી વાર જ લીધી વિડીયો માટે. જોઈએ હવે કેવી છે 500 વાળી ચોકલેટમાં શું હશે એવું બધું. પેકિંગ તો નોર્મલ છે એનું. પેકિંગ એ નોર્મલ છે અને દેખાવમાં પણ છે ને
ટ્રાન્સપોર્ટેશનમાં આપણે આ કુરિયરમાં મગાવી છે, ટ્રાન્સપોર્ટેશનમાં ડેમેજ થઈ ગઈ છે. ખોલ્યા ભેગી સુગંધ તો આની ઓરિજિનલ ચોકલેટ હોય ને એના જેવી જ આવે છે, પણ હવે ટેસ્ટમાં મને લાગતું નથી ભાવે. મને તો એટલી બધી કંઈ ખાસ નથી લાગતું. ઠીક ઠીક છે, ચોકલેટ ચોકલેટ જ લાગે છે. નોર્મલ જ લાગે છે. 500 જેવું કંઈ નથી એમ મને એવું લાગે છે. મોરી મોરી લાગી ને આમ સ્વાદ થોડોક અને નથી ભાવતી એવું લાગ્યું મને. વાંધો નહીં, તો તે એટલી ચોકલેટ ખાધી 5 ચોકલેટ, હા, તો એમાંથી તને આ ચોકલેટની કિંમત કેટલી હોવી જોઈએ એ મને કહી દે. મને તો એ ચોકલેટની કિંમત અંદાજે તો એમ ન કહી આપણે અંદાજે આ એટલી, જો આ ચોકલેટ છે તો એ 100 રૂપિયાની છે, આ 50ની છે, 500 પ્રમાણે નથી એમ. તો કેટલી આની કિંમત હોવી જોઈએ? 50 રૂપિયા. ગુજરીમાં લાગે, ગુજરીમાં ભરાય, ગુજરી ભરાણી. સ્વાદમાં મને બેસ્ટ નથી લાગી, પછી ઘણાને ભાવતી હોય તો ખબર નહીં. ચાલો, તો હવે છે ને આપણી પાસે નેક્સ્ટ 1000 રૂપિયાની આ ચોકલેટ છે. એનું નામ છે સ્વિસ પ્રીમિયમ ચોકલેટ, સ્વિટ્ઝરલેન્ડની ચોકલેટ છે, બરોબર. હવે આ આપણે ટ્રાય કરીને જોઈએ કે 1000 રૂપિયાની ચોકલેટ કેવી હોય. અમે આ જિંદગીમાં પહેલી વાર લીધી છે. 500 વાળી પહેલી વાર લીધી અને 100 વાળી પણ લીધી. 100 વાળી સુધી આપણી લિમિટ છે. 1000 વાળી તો મેં પણ પહેલી વાર જોઈ ને આવડી મોટી પણ પહેલી વાર જોઈ. 100-150 સુધીની આપણે ફરેરો રોચર ને એ આવે ને એ લીગલ છે. ફરેરો રોસર કે રોચર શું આવે એ કેમ કે સારું છે. આ 300 ગ્રામની છે, પણ એટલી ચાંદીનું વરખ ચડાવ્યું લાગે. ચાંદીની આપી ચોકલેટ. હવે જો આમાં કટકો તો થઈ ગયો છે, કેમ કે આ ટ્રાન્સપોર્ટેશનમાં આવે ને એટલે ભાંગી જાય. હા, અહીંયા આપણે લોકલમાં ક્યાંય મને મળી નથી, લોકલ દુકાને. લૂકના તો ભાઈ આમે મસ્ત છે. આ લૂકમાં તો મને લાગે 500-1000 વસૂલ છે. પાછળ એવું સરસ છે જો. હા, જો આ બધા હેઝલનટ છે. ચાલો, તો હવે છે ને જલપા 1000 વાળી ચોકલેટ ટ્રાય કરવા જઈ રહી છે અને કહેશે કે 1000 વાળી ચોકલેટ કેવી લાગે છે. અમે આ જિંદગીમાં પહેલી વાર લીધી છે. કેવી છે? સારી છે, જો ચાખો. મસ્ત છે. અને આમાં જે હેઝલનટ નાખેલ છે એ પણ આપણે જિંદગીમાં પહેલી વાર જ ખાધા છે. અને ચોકલેટ છે ને પૈસા પ્રમાણે કેટલા 300 ગ્રામ આવે છે ને? આ વજનમાં પણ વધુ છે, 300 ગ્રામ. અને સારી છે. ચાલો, તો હવે તારે છે ને એ કહેવાનું છે કે આમાંથી તે 1 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની ચોકલેટ ખાધી છે, તો તને કેમાં સૌથી વધુ વેલ્યુ લાગી ને કઈ ચોકલેટ સૌથી વધુ સારી લાગી? મને તો ડેરી મિલ્ક વધારે ભાવી. 10 રૂપિયા વાળી? હા, 10 રૂપિયા ફેવરિટ છે, મને બહુ ભાવી. ને આ બધાની પ્રાઇસ રેન્જ વાઇઝ જોઈએ તો થોડીક હાઈ છે અને આટલી ચોકલેટ ખાઈ પણ ન શકીએ આપણે. એ તો બધા એક માટે ન હોય, બધા માટે કટકો દેવાની. હા, એ તો દેવાની તો હોય, પણ મને તો ફેવરિટ આ છે એટલે મને વધારે સ્વાદ એનો જ ગમે. ચાલો, હવે તમે છે ને નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમે અત્યાર સુધી કઈ સૌથી મોંઘી ચોકલેટ ખાધી છે, એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. અને અહીંયા સુધી વિડીયો જોયો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થવાના છે.